ડમ્પર ચાલકો સામે પોલીસનું એક્શન. પોલીસે 3 ડમ્પર ચાલકોને નશાની હાલતમાં ઝડપી લીધા છે. ત્રણેય ડમ્પર ચાલકો સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે. પાલ વિસ્તારમાં ડમ્પર ચાલકે વિદ્યાર્થીને અડફેટે લીધા બાદ આ કાર્યવાહી છે તે થઈ રહી છે. શહેરભરમાં પોલીસ ડમ્પર ચાલકોની તપાસ કરી રહી છે. સંવાદદાતા શૈલેષ ત્રિવેદી ફોનલાઈન પર જોડાયા છે. શૈલેષ, સુરતમાં બેફામ ડમ્પર ચાલકો સામે હવે પોલીસ એક્શનમાં આવી છે. શું વિગતો? છેલ્લા 3 દિવસ દરમિયાન અકસ્માતના 2 બનાવો બન્યા છે. બંને જે અકસ્માતો થયા છે એ ડમ્પર ચાલકોને બેફામ ડમ્પર ચાલકોને કારણે બન્યા હતા અને તેને લઈને જ કંઈક ને કંઈક પોલીસ એક્શન મોડમાં આવી છે અને પોલીસે છેલ્લા 2 દિવસથી સમગ્ર શહેરમાં ડમ્પર ચાલકોની ચકાસણી અને ચેકિંગ હાથ ધર્યું હતું. જે દરમિયાનમાં 3 ડમ્પર ચાલકો પીધેલી હાલતમાં નશાની હાલતમાં મળી આવ્યા હતા અને એ ત્રણેયની સામે લાયસન્સ સસ્પેન્ડ કરવા સહિતની કામગીરી હાલ કરવામાં આવી રહી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. બિલકુલ શૈલેષ, જાણકારી બદલ આપનો આભાર.